નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે માનસી રોહિત. શરૂ કરીશું આજની સવાર ન્યૂઝપેપરથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. 400 હિમ સરોવર વિસરતા ભારતમાં વિનાશક પૂરનું જોખમ. ભારતમાં હિમાલયમાં આવેલા 681 હિમ સરોવરમાંથી 432નું કદ ચિંતાજનક રીતે મોટું થયું. મોદી મારા મિત્ર, મહાન પીએમ. ટ્રમ્પની ભાવના પ્રશંસા કરું છું. મોદી. વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ 22 ફૂટ સુધી જાળવી રાખવામાં આવશે. વડોદરામાં રાત્રે અને દિવસે 3 ઇંચ વરસાદ ખાબક્યો. સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. નર્મદા ડેમની સપાટી 135.89 મીટર, હજી 10 ગેટ ખુલ્લા રખાયા. ડભોઈ, વડોદરા, પાદરા, કરજણ અને વાઘોડિયા તાલુકામાં 15 રસ્તા બંધ. ઢાઢર નદીમાં જળસ્તર વધતા 385 લોકોનું સલામત સ્થળે રેસ્ક્યુ કરાયું. વિશ્વામિત્રીના પાણી ફરી વળતા કોટેશ્વર સંપર્ક વિહોણું. વડોદરાની આસપાસ હાઈવે પર બ્રિજો પર ખાડાઓને કારણે ટ્રાફિક જામ થવા માંડ્યો. દેવગઢ બારિયા તાલુકામાં ભૂત પગલા સામે બોલેરો ગાડી પલટી જતા એક જ પરિવારમાં 4 જણના કરુણ મોત નીપજ્યા. ધોધમાર વરસાદથી બાજવા ગામમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે. ભારે વરસાદથી લાખો હેક્ટર પાકને નુકસાન થયું. આજે સિનર વર્સેસ અલ્કારાઝા વચ્ચે યુએસમાં ઓપન ટાઇટલનું આજે સિનર વર્સિસ અલ્કારાઝ વચ્ચે યુએસ ઓપનનું ટાઇટલ જીતવા માટે રોચક જંગ. વરસાદ વચ્ચે વડોદરાવાસીઓએ શ્રીજીને વિદાય આપી. 10,000થી પણ વધુ મૂર્તિઓનું વિસર્જન. સાંજે 7 વાગ્યા બાદ 4 દરવાજા વિસ્તારમાં સવારીઓ નીકળતા માહોલ જામ્યો. પાવાગઢમાં ગુડ્સ રોપવેની ટ્રોલી તૂટતા 6 વ્યક્તિના અરેરાટી ભર્યા મોત નીપજ્યા. રોપવેનો વાયર તૂટ્યો અને ટ્રોલી નીચે ધડાકાભેર પટકાતા ગોઝારી ઘટના બની. હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ડૂબેલા બાકીના 4 કામદારના મૃતદેહ મળી આવ્યા. દિવ્ય ભાસ્કર. ટેરિફ બાદ તારીફ, મોદી માટે ફરી દોસ્તીનું ટ્રમ્પ કાર્ડ. ચીટ ફંડ ₹1.74 લાખ કરોડના કૌભાંડ મામલે સહારા સામે ચાર્જશીટ દાખલ. કેરળ. ગુરુવાયુર મંદિરનું 18 વર્ષ ચોથી વખત શુદ્ધિકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું. ચીન ભારત મિત્રતાના નવા યુગથી રોકાણનો માર્ગ ખુલશે. રિક્ષામાં હાથ અડકવા મુદ્દે યુવતીના પિતાએ વૃદ્ધને લાકડી વડે ફટકાર્યા. અનંત ચતુર્દશીએ બાપ્પાને ભીની આંખે વિદાય. મોડી રાત સુધી શહેરના રાજમાર્ગો પર ભક્તોની ભીડ જામી. શહેરના 12 કૃત્રિમ તળાવોમાં શ્રીજીની પ્રતિમાઓનું ધામધૂમપૂર્વક વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું. સ્કૂલોમાં એફઆરસીમાં ફી વધારાની દરખાસ્ત કમિટીને નહીં, ડીઈઓ સમક્ષ કરવાની રહેશે. દિવાળી પૂર્વે આકાશની 6 એરલાઇન્સ એરની 3 ડોમેસ્ટિક ફ્લાઇટ બંધ. વિશ્વામિત્રી નદીના પાણીથી ઢાઢર ભયજનક, 385 લોકોનું સ્થળાંતર. કોટેશ્વર નાડું ડૂબ્યું, 4,000 લોકો સંપર્ક વિહોણા. હરણીમાં રાતે પોલીસની તાકીદ, વાહનોને સલામત જગ્યાએ ખસેડી દો. ગુજરાત મિત્ર. ભારત અમેરિકાના સંબંધોમાં ફરીથી સુધારો થવાના સંકેત. ટ્રમ્પ ભારત સાથેના શબ્દોની કરેલી પ્રશંસાની કદરદાની વ્યક્ત કરતું મોદીનું નિવેદન. જીએસટીમાં વ્યાપક ફેરફાર એ લોકોના સુધારા છે, દરેક કુટુંબને સ્પર્શે છે. નાના મંત્રી. યાત્રાધામ પાવાગઢ ખાતે ગુડ્સ રોપવે તૂટતા 6ના મોત. ઓપરેશન સિંદૂર ભારતના અજોડ પરાક્રમનો ઝળહળતો પુરાવો છે. અમરપ્રીત સિંહ. હેલ્મેટ નહીં પહેરનાર 41,000 ટુ વ્હીલર ચાલકનો સામે કાર્યવાહી. વરસતા વરસાદમાં રોડ પર ખાડા પૂરવા માટે પાલિકાનું તંત્રનું નાટક. વરસતા વરસાદ વચ્ચે મુંબઈવાસીઓએ ગણપતિને વિદાય આપી. સોમા તળાવ વિસ્તારમાં કૂતરું ભસવા મુદ્દે પાડોશી બાખડ્યા, એકબીજા પર લાકડી પથ્થરથી હુમલો. ખેડાના 4 ગામમાં નીચાણવાળા વિસ્તાર ખાલી કરાયા. જિલ્લામાં વરસાદની મહેર વચ્ચે બાપ્પાને ભાવભીની વિદાય.
નડિયાદના ફ્લેટમાં જુગાર રમતા નબીરા ઝડપાયા. ચકલાસી પાલિકામાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ. ભારતીય ટીમે એશિયા કપ માટે પ્રેક્ટિસ શરૂ કરી. વર્લ્ડ ચેમ્પિયનશિપ ભારતીય તીરંદાજોએ 2 મેડલ પાક્કા કર્યા. આજવામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી 20.17 ફૂટે. રોપવેની ટ્રોલીનો વાયર તૂટતા ટાવર સાથે અથડાઈને નીચે પટકાઈ હતી. પાવાગઢની કામગીરી માટે 6 મજૂરો માલસામાન લાવવા લઈ જવા માટે અવરજવર કરી રહ્યા હતા. લોકસત્તા જનસત્તા. ટ્રમ્પ સંબંધોને રીસેટ કરશે, કહ્યું હું હંમેશા મોદીનો મિત્ર રહીશ. દિવાળી પહેલા ડીઆરમાં 3% વધારાની શક્યતા. વાઘોડિયા બ્રિજ પર ખાડાના લીધે 10 કિલોમીટરનો ટ્રાફિક જામ. સોમા તળાવ પાસેની વસાહતમાં શેરી કૂતરાને ભગાડવા મુદ્દે પાડોશીઓ સામસામે હુમલો. એમએસયુમાં ઓસ્ટ્રેલિયાના નિષ્ણાત પ્રોફેસર પીટર કુકે સચોટ માર્ગદર્શન આપ્યું. ગણપતિ બાપ્પા મોર્યાના જયઘોષ સાથે વડોદરા શહેરમાં શ્રીજીનું શાંતિપૂર્ણ વાતાવરણમાં વિસર્જન. વડોદરા જિલ્લામાં 1050 શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું. લુણાવાડામાં ગણેશ પ્રતિમાઓની યાત્રા નીકળી, શાંતિપૂર્ણ વિસર્જન. હાઇડ્રો પ્રોજેક્ટ દુર્ઘટના, 5 મૃતદેહ મળ્યા. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સાબદું. ગાંધીનગર મહાનગરપાલિકાએ રખડતા પશુઓના માલિક સામે કડક કાર્યવાહી કરી. ગ્લેશિયર પીગળતા અરુણાચલ પ્રદેશમાં ભયાનક પૂરની આશંકા. બાજવા, ઉંડેરા, પોરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સતત બીજા દિવસે આજવામાંથી પાણી છોડવાનું ચાલુ. વિશ્વામિત્રી 20.25 ફૂટે. લખનઉ એમટી યુનિવર્સિટીના વિદ્યાર્થીના ક્લાસમેટ્સે 50 થપ્પડ મારતા હોબાળો. માંડવી પાસે ડીજે અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવાથી વિસર્જન યાત્રાનો માહોલ શુષ્ક. અજંતા હાઇડ્રો પ્રોજેક્ટમાં ડૂબી ગયેલા તમામ શ્રીજીવીના મૃતદેહ મળી આવ્યા. ભાયલી કૃત્રિમ તળાવમાં શ્રીજીની 5000 મૂર્તિનું વિસર્જન. જાંબુઆ બ્રિજ પાસે ફસાયેલી કારમાં લોકો હોવાની શંકાએ રેસ્ક્યુ હાથ ધરાયું. હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા. જાંબુઆ ગામમાં ટ્રાફિક ડાયવર્ટ. કારની ટક્કર વાગવાના કારણે ઘર આંગણે રમતી બાળકીને ઈજા. ત્રણ વખત હંગામી કેસમાં જામીન છતાં ફાયરિંગના કેસમાં આસારામ વોન્ટેડ. ખાલિસ્તાની જૂથોને કેનેડામાં રાજકીય રીતે પ્રેરિત હિંસા માટે ત્યાંથી જ ફંડિંગ. રિપોર્ટ. 2 દિવસ ભારે વરસાદની આગાહી. વડોદરાના તંત્રની અગ્નિ પરીક્ષા. આ વર્ષે પણ પૂર આવશે તો શહેરમાં દિવસભર લોકચર્ચાએ ચાલી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કવાંટ તાલુકાનો રામી ડેમ છલકાયો. ગુજરાતની અસ્મિતા. યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટેના પ્રયાસો પર થઈ ચર્ચા. જમ્મુ કાશ્મીરમાં ભિંડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાખ્યું. હજરતબલ દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયો. વડોદરામાં શહેર દબાણ અને સિક્યુરિટી શાખાની કાર્યવાહી. અનેક સ્થળોએ પથારા અને ઝૂંપડા હટાવાયા. બરોડા મેડિકલ કોલેજની હોસ્ટેલ નોટિસ મળતા 1.5 વર્ષથી ખાલી પડેલા વિશ્રામ ગૃહમાં 250 છાત્રોને ખસેડાયા. કૃત્રિમ તળાવમાં 500થી પણ વધુ ગણેશજીનું વિસર્જન. મહીસાગર નદીના પૂરે સિંધરોડ સહિત અનેક ગામો ડૂબાડ્યા. ભારત આર્થિક ગુનેગારો અને ભાગેડુઓનો પ્રત્યાર્પણ માટે પ્રયાસો વધુ તીવ્ર બન્યા. દાહોદમાં ભક્તિભાવ ભર્યા માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશજીનું વિસર્જન. ઝાલોદના માછન તળાવ ડેમ પર સેલ્ફીનું જોખમ. તંત્રની બેદરકારી જીવલેણ બની શકે છે. 35 વર્ષથી વડોદરાવાસીઓને મૂર્ખ બનાવતા સત્તાધીશો. ભાજપની નબળી નેતાગીરીને કારણે 2005થી સતત વડોદરાવાસીઓને પૂરનો સામનો કરવાનો વારો આવ્યો.